નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિજ્ઞાનની અંદર 16મો પાઠ પ્રકાશ તરફ આગળ વધીએ. પ્રકાશને ઇંગ્લિશમાં લાઇટ કહીએ છીએ, LIGHT. દરેક વિદ્યાર્થી મારી સાથે પાઠ્યપુસ્તક અને પેન્સિલ લઈને રેડી રહેશે. દુનિયાને આપણે મુખ્યત્વે આપણી ઇન્દ્રિયોથી ઓળખીએ છીએ, બરાબર. આંખથી જોઈએ છીએ, હાથથી સ્પર્શીએ છીએ, જીભથી આપણે કોઈ પણ સ્વાદ છે એનો આનંદ માણી શકીએ છીએ. એમ ઇન્દ્રિયોમાં આ દ્રષ્ટિ એક સૌથી મહત્ત્વપૂર્ણ ઇન્દ્રિય છે, બરાબર. આ ભગવાને આપણને જે શરીર આપ્યું છે એમાં જુદા જુદા અવયવ આપ્યા છે, એમાં દરેકનું કાર્ય કાંઈક ને કાંઈક જુદું રહેલું છે. એમાં આપણા માટે સૌથી અગત્યની વાત હોય તો એ છે આપણી દ્રષ્ટિ, આપણી આંખ. કારણ કે આપણે એનાથી જ આખી દુનિયાને નિહાળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. તેની મદદથી આપણે પર્વતો, નદીઓ, વૃક્ષ, છોડ, ખુરશીઓ, મનુષ્યો અને આપણી આસપાસની બીજી ઘણી બધી વસ્તુઓને જોઈ શકીએ છીએ. એટલે આપણે કહી શકાય, એવું કહી શકીએ કે આંખ છે એ સૌથી વધારેમાં વધારે અગત્યનું શરીરનું કોઈ જો પાર્ટ છે, શરીરના પાર્ટ એ બધા જ કિંમતી જ છે. કોઈ કિંમતી નથી એવું નથી, પરંતુ એમાંય આંખ છે એનું કંઈક વધારે મૂલ્ય રહેલું છે એવું આપણે કહી શકીએ. આપણે વાદળો, મેઘધનુષ્ય અને આકાશમાં ઉડતા પક્ષીઓ પણ જોઈ શકીએ છીએ. રાત્રિના સમયે આપણે ચંદ્ર અને તારાઓને પણ જોઈ શકીએ છીએ. તમે આ પેજ ઉપર લખેલા શબ્દો અને વાક્યને જોવા માટે પણ સક્ષમ છો. આ બધું જ શક્ય બને છે માત્ર ને માત્ર આપણી આંખથી. જો એ આંખ ન હોત તો આપણે આ કોઈ પણ વસ્તુ નિહાળી શકત નહીં. 16.1 તરફ આગળ વધીએ કે વસ્તુઓ શાના લીધે દ્રશ્યમાન થાય છે. વોટ મેક્સ થિંગ વિઝેબલ. વસ્તુને શા માટે આપણે જોઈ શકીએ છીએ? શું તમે વિચાર્યું છે ક્યારેય કે આપણે વિવિધ વસ્તુઓને કેવી રીતે જોઈ શકીએ છીએ? તમે કહી શકો કે આપણે વસ્તુઓને આંખથી જોઈએ છીએ, પરંતુ શું તમે અંધારામાં પણ કોઈ વસ્તુને જોઈ શકો છો? હા, તો તેનો અર્થ એ થાય કે માત્ર આંખો દ્વારા કોઈ વસ્તુને જોઈ શકાતી નથી, પરંતુ જ્યારે પદાર્થમાંથી આવતો પ્રકાશ છે એ આપણી આંખમાં પ્રવેશે છે, આપણી આંખ સુધી પહોંચે છે, ત્યારે જ આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ. મિત્રો, આ પ્રકાશ છે એ વસ્તુ દ્વારા પરાવર્તિત, એને વિજ્ઞાનની ભાષામાં ભટકાઈને પાછો આવે આપણા સુધી, એને પરાવર્તિત કહેવાય. પરાવર્તિત થયેલો હોય અથવા તો તેમાંથી ઉત્સર્જિત થયેલો હોય. લેમ્પ છે, ટ્યુબલાઇટ છે, એ પોતે જાતે ફેંકે છે પ્રકાશ, એટલે ઉત્સર્જિત, ઉત્પન્ન કરેલો હોય એણે, તો આપણા સુધી એ વસ્તુ આપણે દ્રશ્યમાન થાય છે, જોઈ શકીએ છીએ એવું કહી શકીએ. તમે આગલા ધોરણમાં શીખ્યા છો કે પોલિશ એટલે કે ચકચકિત કરેલી કે ચળકતી સપાટી એક અરીસાની જેમ વર્તે છે. અરીસો તેના ઉપર આપાત થતા પ્રકાશની દિશા બદલે છે. તમે કહી શકો કે સપાટી ઉપર આપાત થતો પ્રકાશ કઈ દિશામાં પરાવર્તન પામશે? આપાત થવું એટલે ભટકાવું, અને પછી પરાવર્તન એટલે એ કિરણો પાછા ફરે છે, બરાબર. તો એ કઈ દિશામાં પરાવર્તન પામશે એની વિશેનો આપણે અહીંયા ખ્યાલ મેળવવાનો છે. આગળના 9મા 10મા ધોરણમાં પણ આમાં ખૂબ અગત્યના આમાંથી ટોપિક આવશે, આને લગતા જ આવશે. એટલે અહીંયા દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન આપવાનું છે. આગળના ધોરણ માટે પણ આ પાઠ મહત્ત્વનો છે. હવે એવા જ પરાવર્તનના નિયમોને આપણે લોસ ઓફ રિફ્લેક્શનના પરાવર્તનના જે નિયમો છે એને આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ. પ્રવૃત્તિ 16.1. એક સફેદ કાગળનો ટુકડો ડ્રોઈંગ બોર્ડ કે ટેબલ પર લગાવો. એક કાંસકો લો, કાંસકો એટલે દાંતીઓ. તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા બંધ કરો. આ હેતુ ઉદ્દેશ્ય માટે તમે કાળા કાગળની એક પટ્ટી પણ લઈ શકો છો. કાંસકાને કાગળ સાથે લંબરૂપે રહે તેમ પકડો. કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો. જો આપણને નીચે આકૃતિ 16.1 આપી છે એ રીતે કંઈક આપણે ગોઠવણી કરવાની છે. ટોર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ કાગળ પર તમે પ્રકાશનું કિરણ જોઈ શકો. હવે ટોર્ચ અને કાંસકાને સ્થિર રાખો. પ્રકાશના કિરણના પથમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. આકૃતિ 16.1માં દર્શાવ્યું એ રીતે. તમે શું અવલોકન કરો છો? જો આપણને પરાવર્તન દર્શાવવા માટેની ગોઠવણી આપણે એને કહી શકીએ.
કે અરીસા ઉપર અથડાયા એટલે કે આપાત થયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થાય છે. પ્રકાશનું કિરણ જે કોઈ પણ સપાટી ઉપર અથડાય, જો આ બધા જ હવે નાના પ્રશ્નો MCQ કે વ્યાખ્યાથી શરૂ થઈ જાય છે એટલે ટીક કરતા જાજો. આપાત કિરણ, બરાબર, જે કિરણ કોઈ સપાટી ઉપર અથડાય તેને આપાત કિરણ, ઇન્સાઇડ રે કહેવામાં આવે છે. જે કિરણ સપાટી પરથી પરાવર્તિત પામીને પાછું આવે એને પરાવર્તિત કિરણ, રિફ્લેક્ટેડ રે, રે એટલે કિરણ કહેવામાં આવે છે. તો બે વ્યાખ્યા, બે નાના પ્રશ્નો આપણને અહીંયા જ મળી ગયા, એક આપાત કિરણ અને એક પરાવર્તિત કિરણ. તફાવતમાં પણ પૂછાઈ શકે એટલે ખાસ અહીંયા ટીક કરીને પાકું કરવાનું રહેશે. 200 તરફ આગળ વધીએ. પ્રકાશનું કિરણ એક આદર્શ રૂપ છે. વાસ્તવમાં આપણી પાસે પ્રકાશનો સાંકડો કિરણપુંજ કે જેને બીમ તરીકે ઓળખવામાં આવે એ હોય છે. આ તો એક કિરણની માત્ર વાત કરી, પણ આપણે કોઈ પણ વસ્તુ જોઈએ છીએ તો એક માત્ર એક કિરણ સ્વરૂપે નહીં પરંતુ ઝાઝા બધા કિરણો ભેગા થાય એવો પુંજ, કિરણપુંજ કે જેને આપણે બીમ તરીકે ઓળખીએ અને કેટલાક અલગ અલગ કિરણોનો બનેલો હોય છે. સરળતા ખાતર આપણે પ્રકાશના સાંકડા કિરણપુંજ માટે કિરણ શબ્દનો ઉપયોગ લઈએ છીએ. આપણે કિરણપુંજ એવું નથી બોલતા પણ માત્ર કિરણ કહીએ છીએ, પણ આપણે સમજી જઈએ છીએ કે અહીંયા માત્ર એક કિરણની વાત નથી, એક કરતાં ઝાઝા કિરણો છે એની અહીંયા વાત કરેલી છે. તમારા મિત્રની મદદથી કાગળ ઉપર સમતલ અરીસાનું સ્થાન, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ દર્શાવતી રેખાઓ દોરો. અરીસો અને કાંસકો દૂર કરી દો. જે બિંદુએ આપાત કિરણ અરીસાને અથડાય છે ત્યાં અરીસો દર્શાવતી રેખા સાથે 90 અંશનો કોણ બનાવતી એક રેખા દોરવાની. જો આપણને નીચે આકૃતિ આપી છે એમ, આ રેખા એ પરાવર્તક સપાટીને બિંદુ પાસે દોરેલો લંબ કહેવામાં આવે છે. જો અહીંથી ત્રીજો પ્રશ્ન, લંબ કોને કહેવાય, લંબની વ્યાખ્યા આપો, એ પૂછાઈ શકે, અહીંથી મળી જાય આપણને. બરાબર, 16.2 આકૃતિમાં લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ, એંગલ ઓફ ઇન્સેટ, બરાબર, જો લઈ એની સાઇન આપી છે, સંજ્ઞા આપી છે, ખૂણો અને આઈ. આ પણ પ્રશ્નમાં વ્યાખ્યાઓમાં આવશે. આપાત કોણ, એના ઉપરથી લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ, એંગલ ઓફ રિફ્લેક્શન, એને ખૂણો આર. બરાબર, બધું જ પૂછાશે એટલે ટીક કરતા જજો. 16.3 આકૃતિમાં એ પૂછે એ રીતે આપાત કોણ અને પરાવર્તન કોણ માપો. આપાત કોણ બદલીને અનેક વખત આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. કોષ્ટક 16.1માં માહિતી તમારે આવું કરવાનું છે ઘરે અને જાતે પૂર્ણ કરવાની રહેશે. જો પરાવર્તિત કિરણ નીચે એરો દર્શાવ્યો છે આપણને, એ બાજુ જતું હોય છે. આપાત કિરણ ઉપર એરો દર્શાવ્યો છે, જુઓ. પછી ઉપરના બે ખૂણા આર અને આઈ. પરાવર્તન કોણ, આ બાજુ આપાત કોણ, આ બાજુ આપાત બિંદુએ દોરેલો લંબ. આ બધું જ, હજી તો આમાં ઘણું બધું આગળ આવશે એટલે આ પાકું પણ કરવાનું રહેશે. આપાત કોણ અને પરાવર્તન કોણની આકૃતિ પૂછી હોય તો આટલું કાર્ય કરો ત્યારે તમને 2 માર્ક્સ મળી શકે. જો અહીંયા કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું છે જાતે, એ બનાવતું જવાનું છે અને લખતું જવાનું છે. હવે તમને આવડશે. શું તમે આપાત કોણ અને પરાવર્તન કોણ વચ્ચે કોઈ સંબંધ જુઓ છો? શું તેઓ લગભગ સમાન છે? જો પ્રયોગ ચોકસાઈપૂર્વક કરવામાં આવે તો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જોવા મળે છે. ટીક કરજો, ખાસ અગત્યનો મુદ્દો. અને આને પરાવર્તનનો નિયમ કહેવામાં આવે છે. પૂછાશે, બધું જ આડાવડું પૂછાશે એટલે ટીક કરી લેજો. ચાલો આપણે પરાવર્તનની અન્ય પ્રવૃત્તિઓ કરીએ. જો હું અરીસા ઉપર લંબરૂપે પ્રકાશ ફેંકું તો શું થશે? તો કે આ પ્રવૃત્તિ 16.2માં જોઈએ. પ્રવૃત્તિ 16.1ને ફરીથી કરીએ. આ વખતે સખત કડક કાગળ કે ચાર્ટ પેપરનો ઉપયોગ કરો. કાગળના ટુકડાને ટેબલની ધારની થોડો બહાર આવે તે રીતે મૂકો. આકૃતિ 16.4માં દર્શાવ્યું છે એ રીતે. શીટના બહાર નીકળેલા ભાગને વચ્ચેથી કાપો. પરાવર્તિત કિરણને જુઓ. ધ્યાન રાખો કે પરાવર્તિત કિરણ કાગળના બહાર નીકળેલા ભાગ પર પણ દેખાય. કાગળના બહાર નીકળેલા ભાગને વાળો કે જેના પર પરાવર્તિત કિરણ દેખાય. શું હજુ પણ તમે પરાવર્તિત કિરણ જોઈ શકો છો? તો કાગળને ફરીથી મૂળ સ્થિતિમાં પાછો લાવો અને ફરીથી પરાવર્તિત કિરણ જોઈ શકો છો. તો તમે શું અનુમાન કરો છો?
ત્યારબાદ નેક્સ્ટ પેજ 201 તરફ આગળ વધીએ. જો આપણને બે આકૃતિ આપી છે એ અને બી, એ મુજબ આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ લંબ એક જ સમતલમાં હોય છે એવું કંઈક આકૃતિ ઉપરથી સમજી શકાય છે. જ્યારે સમગ્ર કાગળ એક ટેબલ ઉપર ફેલાય છે ત્યારે તે સમતલને રજૂ કરે છે. આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ બધા એક જ સમતલમાં હોય છે. જ્યારે તમે કાગળને વાળો છો ત્યારે તમે આપાત કિરણ અને લંબ જેમાં રહેલા છે તે સમતલ કરતાં અલગ અલગ સમતલ બનાવો છો. પછી તમને પરાવર્તિત કિરણ દેખાતું નથી. એ એવું સૂચવે છે કે ટીક કરી લેજો કે આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. MCQ સ્વરૂપે પણ આ પૂછાઈ શકે. ક્યાં હોય ત્રણેય? એક જ સમતલમાં. આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ, આ ત્રણેય આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ ત્રણેય એક જ સમતલમાં હોય એવું આપણે કહી શકીએ. આ પરાવર્તનનો બીજો નિયમ છે, એ પણ એવી રીતે પણ પૂછી શકાય. ટોર્ચને પ્રકાશના ઉદ્ગમ તરીકે લેવાને બદલે હવે સૂર્યને પ્રકાશના ઉદ્ગમ તરીકે લઈ અને પહેલી અને બુઝો છે એ બંને વર્ગખંડની બહાર ઉપરની પ્રવૃત્તિઓ કરી. તમે પણ સૂર્યનો પ્રકાશના ઉદ્ગમ સ્થાન તરીકે ઉપયોગ કરી શકો છો. આ પ્રવૃત્તિને કિરણ વર્ણરેખા રેસ્ટ્રેક ઉપકરણનો ઉપયોગ કરીને પણ કરી શકાય. આ ઉપકરણ તમને NCERT દ્વારા તૈયાર કરેલી કિટમાં ઉપલબ્ધ છે. ગૂગલ ઉપર સર્ચ મારશો એટલે મળશે. બુઝોએ યાદ કર્યું કે આગલા ધોરણમાં તે સમતલ અરીસા વડે વસ્તુના પ્રતિબિંબ વિશે થોડાક લક્ષણો, એના ગુણધર્મો ભણેલા હતા. એ ગુણધર્મો તેને યાદ કરાવવા પહેલીએ પૂછ્યું કે શું પ્રતિબિંબ સીધું હતું કે ઉલટું? શું તે વસ્તુનું કદ છે એના કદનું જ હતું, એના જેવડું જ હતું? અરીસા આગળ જેટલા અંતરે વસ્તુ હતી તેટલા જ સમાન અંતરે એનું પ્રતિબિંબ પાછળ દેખાતું હતું? શું પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાતું હતું? આ બધું જ તમે આગલા ધોરણમાં ભણી ગયા છો એટલે અહીંયા એને રિપીટ કરવાની જરૂર નથી. નીચે જણાવ્યા પ્રમાણે ચાલો આપણે સમતલ અરીસા વડે પ્રતિબિંબ વિશે થોડાક આગળ વધીએ. નોલેજને સાથે રાખી અને હવે આગળનો અભ્યાસ કરીએ. પ્રવૃત્તિ 16.3. સમતલ અરીસા P અને Q ની સામે પ્રકાશ બે કિરણો OA અને OC તેના ઉપર આપાત થાય છે. જો આકૃતિ 16.5માં દર્શાવ્યું છે એ રીતે. શું તમે પરાવર્તિત કિરણોની દિશા શોધી શકો છો? સમતલ અરીસા P અને Q ની સપાટી ઉપર બિંદુ A અને C પાસે લંબ દોરો. પછી બિંદુઓ A અને C પાસે પરાવર્તિત કિરણ દોરો. આ કિરણો તમે કેવી રીતે દોરશો? AB અને CD ને અનુક્રમે પરાવર્તિત કિરણો કહો. તેમને આગળની દિશામાં લંબાવો. શું તેઓ એકબીજાને મળે છે? હવે તેમને પાછળની દિશામાં લંબાવો. હવે તેઓ એકબીજાને મળે છે? જો હા હોય તો તેના ઉપર બિંદુ I અંકિત કરો. શું પરાવર્તિત કિરણો E ઉપર રહેલા છે? અગત્યનું પેજ મિત્રો. આ આગળ વધીએ એની તરફ. આકૃતિ 16.5. કોઈ અવલોકનકર્તાની આંખોને બિંદુ I માંથી આવતા હોવાનો ભાસ થશે, કારણ કે પરાવર્તિત કિરણો વાસ્તવમાં I ઉપર મળતા નથી પરંતુ મળતા હોવાનો આભાસ થાય છે. એટલે આપણે કહી શકીએ કે વસ્તુ Oનું આભાસી પ્રતિબિંબ I ઉપર રચાય છે. તમે આગલા ધોરણમાં શીખી ગયા કે આ પ્રકારના પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાતું નથી. જો આની ક્લિયર કટ આકૃતિ આપેલી છે, સમતલ અરીસામાં પ્રતિબિંબ રચાવવું, એ હવે તમે સમજી શકો છો. તમે યાદ કરી શકો છો કે અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબોમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. આપણે અરીસામાં મોઢું જોઈએ તો પણ આપણને ખ્યાલ આવી જાય. અને આને ખાસ ટીક કરજો, પાશ્ચ્ય વ્યુત્ક્રમ. બરાબર, શબ્દ ખાસ જોજો લખવાનો થશે, પાશ્ચ્ય
વ્યુત્ક્રમ કહેવામાં આવે છે. આ જે ઘટના છે, ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય એને પાશ્ચ્ય વ્યુત્ક્રમ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને લેટરલ ઇન્વર્ઝન કહેવામાં આવે છે. 16.3 નિયમિત અને અનિયમિત પરાવર્તન, રેગ્યુલર એન્ડ ઇરેગ્યુલર રિફ્લેક્શન. 16.4 પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. આકૃતિ 16.6 દર્શાવ્યા પ્રમાણે અનિયમિત સપાટી પર સમાંતર કિરણો આપાત થાય છે એમ વિચારો. યાદ રાખો કે પરાવર્તનના નિયમો સપાટી પરના દરેક બિંદુ માટે માન્ય છે. વિવિધ બિંદુઓ પર પરાવર્તિત કિરણો રચવા આ નિયમોનો ઉપયોગ કરો. શું પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર છે? તમે જોશો કે આ કિરણો જુદી જુદી દિશાઓમાં પરાવર્તિત થાય છે. આપણને અહીંયા 16.7 આકૃતિમાં દર્શાવ્યું છે. જો આ 16.6 અનિયમિત સપાટી ઉપર આપાત સમાંતર કિરણો જો દેખાય છે. અનિયમિત ખરબચડી સપાટી, બરાબર, એની નીચે અનિયમિત સપાટી પરથી પરાવર્તિત કિરણો. આમાં ડાવડા આવે તો સપાટી આડાવડી હોય તો આ ડાવડા જાય, સમજી શકાય એવી સિમ્પલ બાબત છે. જ્યારે બધા જ સમાંતર કિરણો સમતલ સપાટી પરથી પરાવર્તિત થયા પછી સમાંતર હોતા નથી, તો આવા પરાવર્તનને વિખરાયેલું અથવા તો અનિયમિત, પણ આપણે અનિયમિત જ યાદ રાખશું, બરાબર, એવું પરાવર્તન કહેવાય છે. આ પણ પ્રશ્નમાં પૂછાઈ શકે. યાદ રાખો કે વિખરાયેલું, ડિફ્યુઝડ, બરાબર, પરાવર્તન એ પરાવર્તનના નિયમોની નિષ્ફળતાને કારણે નથી, પરંતુ તે કાર્ડબોર્ડ જેવી પરાવર્તક સપાટીની અનિયમિતતાને કારણે છે. કિરણ તો ગયું જ છે, પરંતુ એના લીધે આડાવડું ફેંકાઈ ગયું છે, આડાવડું વહી ગયું છે એવું નથી, પરંતુ સપાટી અનિયમિત છે એટલે કિરણ આઘા પાછું થઈ જાય છે એવું કહેવા માગે છે અહીંયા. બીજી બાજુ અરીસા જેવી લીસી સપાટી દ્વારા એ પરાવર્તન થાય એને નિયમિત પરાવર્તન કહેવાય. આ પણ પૂછાશે. નિયમિત પરાવર્તન વડે પ્રતિબિંબ રચાય છે. જો આપણને આકૃતિ આપી છે અહીંયા નિયમિત પરાવર્તનો, બરાબર, સરસ મજાની આકૃતિ આપી છે. આ નિયમિત પરાવર્તનો જેવા સીધા કિરણો જાય છે એવા જ તમારે એ કિરણો પાછા આપણને એ જ સ્વરૂપે મળે છે. આને નિયમિત પરાવર્તન કહેવાય. અને ઉપરની આકૃતિમાં જોયું એ અનિયમિત પરાવર્તનો, કિરણોનું નક્કી નથી કઈ દિશામાં જાય, બરાબર, એ સપાટીને લીધે એવું થતું હોય છે. પછી પેજ નંબર 203 તરફ આગળ વધીએ. શું આપણે બધી વસ્તુઓને પરાવર્તિત પ્રકાશના કારણે જોઈ શકીએ છીએ? તમારી આસપાસ લગભગ બધી વસ્તુઓ તમને પરાવર્તિત પ્રકાશના કારણે દેખાય છે. ઉદાહરણ તરીકે ચંદ્ર એ સૂર્યમાંથી પ્રાપ્ત પરાવર્તન પ્રકાશને જે છે એ પરાવર્તિત કરે છે. આપણને ખ્યાલ છે કે સૂર્ય પોતે પ્રકાશ આપે છે, પરંતુ ચંદ્ર પોતે પ્રકાશ આપતો નથી. એ સૂર્યના કિરણોનું રિફ્લેક્શન કરે છે, એના ઉપર પડે છે અને પરાવર્તિત થઈને આપણા સુધી પહોંચે છે, એટલે આપણને ચંદ્ર પ્રકાશિત લાગે છે. બાકી ચંદ્ર પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી. આ રીતે આપણે ચંદ્ર જોઈએ છીએ. જે વસ્તુઓ બીજી વસ્તુઓના પ્રકાશમાં ચમકે એને પરપ્રકાશિત વસ્તુઓ કહેવાય. લખીએ છીએ ને આપણે તફાવતમાં કે ચંદ્ર એ પરપ્રકાશિત છે, જ્યારે સૂર્ય સ્વયં પ્રકાશિત છે. હવે આપણે લખતા, બરાબર, એના માટે. શું તમે આવી અન્ય વસ્તુઓના નામ આપી શકો? થોડી એવી વસ્તુઓ કે જે સ્વયંનો પ્રકાશ ઉત્સર્જિત કરે, જેમ કે સૂર્ય, આગ, મીણબત્તીની જ્યોત, વિદ્યુત બલ્બ, લેમ્પ, તેમનો પ્રકાશ આપણી આંખ પર પડે છે. એ વસ્તુઓ પોતાનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે, એટલે તેને સ્વયં પ્રકાશિત વસ્તુઓ કહે છે. જો આપણે અહીંયા તફાવત પણ મળી શકે, સ્વયં પ્રકાશિત અને પરપ્રકાશિત. નાના પ્રશ્નો પણ પૂછાઈ શકે, વિરુદ્ધાર્થી પણ પૂછાઈ શકે. પ્રશ્નો બંને આડાવડા પૂછી શકાય, ઉદાહરણ પણ પૂછી શકાય. એટલે ખાસ અગત્યનું. હવે મારા મનમાં એક પ્રશ્ન છે કે જો પરાવર્તિત કિરણો અન્ય અરીસા ઉપર આપાત થાય તો શું તે ફરીથી પરાવર્તિત થશે? ચાલો આપણે જોઈએ. 16.4 પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. છેલ્લે તમે જ્યારે હેર ડ્રેસર
બોયસ છે એ વાળંદ પાસે જાય છે ને હેર ડ્રેસર વાળ કપાવવા માટે. હા, મુલાકાત લીધેલી એને યાદ કરો તો છોકરાઓ બધાય છેલ્લે ક્યારે ગયા હતા વાળ કપાવવા? જો તમને અરીસાની આગળના ભાગમાં બેસાડે છે, જો નીચે ચિત્ર આપ્યું એમ, બરોબર, પછી તમારા વાળ કાપવાનું કાર્ય પતી જાય એટલે તમારા વાળ કેવા કપાણા છે, 1 સાઈડ ને 2 સાઈડ ને બતાવે છે ને, તમે કહો છો ને એવા સ્પાઇસી ને, બરોબર, ઘણી બધી પ્રકારના કપાવો છો ને, હા એવા એ બધાય વાળ છે એ કેવા કપાણા છે તમે તરત કહો, બતાવો તો કેવા છે. તો એ તમને મોટો અરીસો લઈ અને પાછળ ઊભા રહીને એ અરીસામાં તમને બતાવશે, જો અહીં આકૃતિમાં આપ્યું એમ યાદ કરો. કરે છે ને આવું? હા, પછી તમે એમ કહો કે હજી અહીંથી સાઈડમાંથી થોડાક કાપી દો, અહીંથી હજી ટૂંકા કરી દો, બહુ ટૂંકા ન કરતા, આવું તમે કહો છો ને. પાછળના વાળ તમે કેવી રીતે જોઈ શક્યા? તો આ પહેલીને યાદ આવ્યું કે આગલા ધોરણમાં વિસ્તૃત પ્રવૃત્તિના રૂપમાં તેણે એક પેરિસ્કોપ બનાવ્યું હતું. પેરિસ્કોપમાં 2 સમતલ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે હવે સમજાવી શકો કે 2 અરીસાના પરાવર્તનથી તમે કઈ રીતે વસ્તુઓ જોઈ શકો છો? જો તમે સીધી કે ડાયરેક્ટ નથી જોઈ શકતા, પેરિસ્કોપનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે ખાસ ટીક કરજો. સબમરીન, ટેન્ક અને બંકરો, જે આપણા વીર જવાનો છે લશ્કરની અંદર, એ મોટા મોટા બંકરોનો ઉપયોગ કરે છે, એ ત્યાં એનો ઉપયોગ કરે છે. એમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓને જોવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પછી 16.5 ગુણક પ્રતિબિંબો. સમતલ અરીસો વસ્તુનું એક જ પ્રતિબિંબ રચે છે. આ MCQમાં પૂછાઈ શકે, તેનાથી તમે હવે તો માહિતગાર છો. જો 2 સમતલ અરીસાઓનું સંયોજન ઉપયોગમાં લઈએ તો શું થાય? ચાલો આપણે જોઈએ. પેજ નંબર 204 તરફ આગળ વધીએ. 16.5 એક સમતલ અરીસો લો, તેમની ધાર એકબીજાને સ્પર્શે તે રીતે એકબીજા સાથે 90 અંશનો કોણ બનાવે છે તે રીતે તેને ગોઠવો. આકૃતિ 16.10માં દર્શાવ્યું છે એ રીતે. તેમને જોડવા માટે તમે કોઈ ટેપનો ઉપયોગ કરી શકો છો. અરીસાઓની વચ્ચે એક સિક્કો મૂકો. સિક્કાના કેટલા પ્રતિબિંબ તમને જોવા મળે છે? જો આપણને દર્શાવ્યું 16.10 આકૃતિમાં એક સિક્કાના 3 બાજુ દેખાય છે આપણને, એકબીજાને લંબ સમતલ અરીસાઓમાં પ્રતિબિંબ, બરાબર. હવે ટેપનો ઉપયોગ કરીને અરીસાઓને જુદા જુદા કોણ, જેમ કે 45 અંશનો ખૂણો, 60 અંશનો, 120નો, 180 અંશનો વગેરે ઉપર જોડો. અરીસાઓની વચ્ચે કોઈ વસ્તુ જેમ કે મીણબત્તી મૂકી દો. દરેક કિસ્સામાં મીણબત્તીના પ્રતિબિંબની સંખ્યાઓ જુઓ. આકૃતિ 16.11 આપી છે એમ અરીસો અને મીણબત્તી એકબીજાને સમાંતર રાખેલા સમતલ અરીસાઓમાં પ્રતિબિંબ આને કહી શકાય. શું તમે હવે સમજાવી શકો કે હેર ડ્રેસરની દુકાને તમારા માથાની પાછળ તમે કેવી રીતે જોઈ શકતા હતા? યસ, હવે તમને ખબર પડી ગઈ કે હું શું કહેવા માંગુ છું. એકબીજા સાથે કોઈ ચોક્કસ ખૂણે રાખેલા અરીસાઓ દ્વારા અનેક પ્રતિબિંબો રચવાની ધારણાનો ઉપયોગ કેલિડોસ્કોપ, આ શબ્દ ખાસ જોજો, કેલિડોસ્કોપમાં સંખ્યાબંધ ભાતો, આપણે જેને પેટર્ન કહીએ ને, બરાબર, પેટર્ન્સ, વિવિધ પેટર્ન્સ, તરા ભાત, એ બનાવવા માટે કરવામાં આવે છે. નેક્સ્ટ હવે આપણે કેલિડોસ્કોપની રચનાને સમજીશું.